આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી ગુજરાત પ્રદેશ ભાજપે ગાંધીનગર ટાઉન હોલ ખાતે મતદાર સુધારણા અભિયાન માટે કાર્યશાળાનું આયોજન કર્યું। આ કાર્યશાળા સંગઠન મહામંત્રી રત્નાકરજીની અધ્યક્ષતામાં યોજાઈ, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિ રહી। તમામ ભાજપના ધારાસભ્યો અને સાંસદોને હાજર રહેવા માટે ફરમાન કરાયું। પ્રદેશ ભાજપ સંયોજક અને સાંસદ હેમાંગ જોશીએ જણાવ્યું કે 2 દાયકા બાદ આટલા સઘન સ્તરે મતદાર સુધારણા અભિયાન હાથ ધરાયું છે, જે એક પોઝિટિવ ડ્રાઈવ બને તેના પ્રયત્ન થઈ રહ્યા છે। આખી ડ્રાઈવ બને એસઆઈઆર છેલ્લે 2002 માં થયું હતું। 2 દશક બાદ જ્યારે આ ડ્રાઈવ થઈ રહી છે ત્યારે ખૂબ જ અગત્યની આ ડ્રાઈવની અંદર બૂથ લેવલ સુધીનો અમારો કાર્યકર્તા પણ જોડાય અને જે કોઈ પણ ચૂંટણી પંચને નીતિગત જે કોઈ પણ ધારાધોરણો હોય એ પ્રકારે એમને સપોર્ટ કરે અને કોઈ પણ સાચો મતદાર આ યાદીમાંથી છૂટી ના જાય એ માટેનો એક સકારાત્મક પ્રયત્ન કરે એ બાબતનું માર્ગદર્શન આજે સૌને મળ્યું છે।